જય માતાજી મિત્રો, જય રામાપીર। આજે આપણે જવાનું છે ડાર ખાવા। ભાઈબંધને બહુને છોકરો આવ્યો એટલે આપણે ડાર ખાવા જવાનું। જો અમારા સંગાત ભોલો છે, આ રાજુ છે, આ વીરમ આવે છે સામાન લઈને। આપણે એના ખેતરે જવાનું છે। ભાઈ આગળ એક ભાઈબંધ આવે છે એને લેવાનો ભાઈ આગળ બતાવીએ તમને। મોડું થાય હેડે હાલા બેહી જાય ને બેહી જાય ભાઈ અલ્લા ભાઈ હેડ ને ભાઈ આ તો પણ ચમામ થાટલા વેડા કરે છે ચાંજ્યો આ આવા નાવા કીધું તો જાગરા કરે ને જ્યારે જવાનું હોય ત્યાં પ્રોગ્રામ આવે તો જાગરા થતા જ હોય। હું લેવા ગયા ખબર નહીં હવે। આ અમારા ભાઈજી છે અને આ અમારે એમના જમાઈ છે। તો ભોલાને પાણી ભરવા મૂકવાનું છે, પાણી બાકી રહી ગયું હતું ભરવાનું પણ એ આગળથી જ વાત કરવાની હતી પણ એ પહેલથી આગળ નીકળી ગયો। એની જોડે ફોન છે પણ એ બાઇકમાં ફૂલ જતો એટલે ફોન ના કર્યો। હા હેઠ અમારી ગાડી ચલી જતી પૂછવી તમને અને અમે તો આપણે પહોંચી ગયા લોકેશન ઉપર। આ ખેતર છે, આ કણ આપણે ડાર ખાવાની દાળ બનાવવાની hay કે હજુ માણસો આવવાના બાકી। અમે 3 જણા જાય હતા। આ રાજુ છે, આ નિમેશ છે કે ઉર્ફે કાળો કે છે ને પણ આમ નિમેશ નામ છે એનું અને મારું નામ દિલીપ છે પણ બધા દીપો દીપો કરે છે। હેડ ઉપાલ તો લઈને હેડે છે તપેલા। 25 જણાની છે દાળ, 25 જણાની બનાવવાની છે। 25 જણા આ બના છે ભાઈબંધને પ્રોગ્રામ આલ્યો છે એને। આપણે બીજા મિત્રો આવે ત્યાં સુધી તૈયારી કરીએ, બધી તૈયારી કરી નાખીએ। વાહણ ધોવાના છે, બધું જે સામાન લાયા છે શાકભાજી ધોઈ નાખીએ અને કાપી અને મૂકીએ ત્યાં સુધી આવે। અમને ભોલો આવી ગયા પાણી ભરીને। તું જો શું કરે છે હવે ડુંગળી કાપો દીપા અને બીજું ડુંગળી ટમાટા બધું કાપી જ નાખો, બધું અંદર જ નાખી દેવું ભેગું બધું। હવે અલગ અલગ ચા કાપે તો ભેગું જ કાપી નાખીએ બધું। આ તો સીરા ઉપર કાપો અલગ કાપો ને ટમાટા અલગ પણ સીબા ઉપર ચા કાપશું અહીંયા પાણી ગરમ થાય તો અંદર પછી ઢાંકવા નહીં જોવે। ચૂલો કરું હેડો, ચૂલો મોટો કરજે હારો। બાકસ ભૂલી ગયા એટલે હવે ભાઈ જાય છે બાકસ ની હરિયું લેવા। ખોખું ત્યાં પડ્યું છે। 25 જણાની દાળ છે, 25 જણાની દાળ બનાવવાની છે। બધો સામાન છે આર્યો બધો તૈયાર, આદુ લસણ ને આ તે ખોપરેલ તેલ સાથે જો ખોપરેલ તેલ નું શું કરવાનું? ઈ તો દાળ તીખી બનાવવાની બરાબર તો ખોપરેલ તેલે ભાઈ લઈને આવ્યો છે। ये अगला ब्लॉक समझे कुछ गड़बड़ है दया। वीरा में तो माटी लगाई दी तपेले અહીં કણે હું ડોંગરી કાતો હતો એટલે બતાવી ના ક્યો બતાવો તમને। હવે લાકડાની લે છે બધું ભડકો કરવાનો છે અને ચૂલો બનાવવાનો છે। જેમ કે તપેલું બહુ મોટું એટલે અમે દરરોજ બનાવતા એટલે અમારે આવડું તપેલું થઈ રહેતું એમ। આવડા તપેલાનો ચૂલો હતો પણ હવે આવડું મોટું તપેલું છે એટલે 25 જણાની દાળ બને એટલે શું મોટો ચૂલો કરવો પડે। ચૂલો થોડો તૈયાર થઈ ગયો છે ફેમસ છે આ ભાઈ એટલે એમને દાળ બનાવવા માટે સ્પેશિયલ બોલાયા નહીં। લસણ ફૂલાયરું છે, આદુ કપાયરું છે, ધાણા મરચાં પડ્યા છે, આ બાજુ ડુંગળી ટામેટા મોરાયરા છે। હું જ મોરતો હતો પણ આવી શું વ્લોગ બનાવો એટલે ઊભું થવું પડે। કાલે કેટલી ડુંગળી આપણી સમારી હતી? 1.5 કિલો આટલી સમારી અને આટલી લીધી, બધું વેચી ગયું ને। અત્યારે તારો લસણ ફૂલવાનો વારો બધે હવે આમાંથી આટલું કા યુઝ કરવાનું, આ નાખી દેવાનું। એટલે નાજી તારો જોડું ભડકો થઈ ગયો છે ગાઈસ, ભડકો કરી નાખ્યો છે જા ના થાતી તો આવશે કોકના તો બેહી જાજી અને એતાનો ફોન ચાલુ છે, ઈ આવેરો છે લેવા આવવાનું કે એ તો લવા જા નહીં તો આવશે આવશે એટલે લેવા જવું પડશે એને। હવે વિષ્ણુ આવી ગયો છે। હવે બીજા માણસો આવેલા છે પાછળ, હજુ 20-25 જણા થાય। અત્યારે તો 6 થી 7 જણા થયા છે, હજુ પાછળ આવશે। હજુ રોટલા લઈને આવા ને પાછળ 25 જણાની દાળ તારે મળીએ। તમારો બહુ જ આવેરો હતી છે એમ બે હાથું નહીં દીપો હે જ ને આરે ને બાજુ તો દાળનો ઉભરો આવી ગયો છે ને જે બીજો હે એક્સ્ટ્રા સામાન એ બધો કાઢે છે બહાર।
જે મેલ આવે થોડો અંદર દાળની અંદર ઈ રહ્યો ને ઉભરાઈ ગયો. બહુ ધમાડો બહુ આવ્યો વિરમભાઈ, બહુ જ આવે અતિશય એમ. ના પાડતા હતા. ત્યાં હું આવી જ્યારે એવો ચેટલો ધમાડો આવે. જાતો તો ફરી રોકાઈ ગયો. ત્યાં ઘરે જતો હતો આંદામ જાતો તો. ચમ શું કરવાનું તો આ રખડી ગયા. એટલે એ વાત સાચી તારી. અહીંયા રખડવાથી કોઈ મતલબ નહીં. કોઈ મતલબ નહીં. આ કાંઈ રેટ લેવાનું. તો ગાઈસ દાળની અંદર ડુંગળી ટામેટા નાખે છે. ડુંગળી નાખી દીધી આ ટામેટા અને એક ચટણી બનાવી છે ટીચીન સ્પેશિયલ બનાવી અલગથી ને ઈરી નાખવાની છે. ધમાડો જેટલો આવે ગાઈસ, બહુ ધમાડો આવે. કંટારી ગયો કંટારી ધમાડા હિન તો જેટલો ધમાડો આ કાંઈ દેખાતું જ નહીં. હલો આ તો પહેલથી મુહૂર્ત કરી નાખ્યું ગાઈસ. આ શકતો હે શકતા કઈ કેવું તમારે અમારે શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એ નહીં આવડતું મને એટલે. એ તો કોઈ વાંધો નહીં આપણે. અને ગાઈસ આમાં કેવું છે ખબર છે? ચિંગમ હાલે ચટણી નાખી દીધી અંદર, બધું ટીચીને નાખ્યું. આદુ લસણ ને ચિંગમ હે. ચિંગમ ને બરોબર ને બધું કમ્પ્લીટ કરે. નાખ બરાય હેરું ઢાંકી દઉં. ઢાક દે. તો ગાઈસ ભૂખ લાગી છે. દાળ તો બનેલી છે પણ ભૂખ લાગી તો પડેકા મંગાયા. પડેકા ખાઈએ છે. ભૂખ લાગી એટલે બીજો મસાલો મરચું ની તૈયાર કરીને મૂક્યું છે કણે. હવે ઈ નાખવાનું અંદર. એનું કઈક મિનિંગ હશે ને અને થોડા બાકી છે એમાં અમારા રામ ભાઈએ આવી ગયા છે. સૂરજ આવી ગયો. હા વિનો આવી ગયો. હજુ આવી ગયો હે. ટોટલી અમારે બધા ભાઈબંધો આવી ગયા છે. બેઠા હે બધા. મજા મજા બધા આવી ગયા. રામ રામ. પેલો સક્તજમ થેની દાળ બધું નાખી. અલ્લા ભોંડા આખી ચેનલ બનાવેલી તું જોવે ને આખી ચેનલ. હવે કે આ ના રાખતું બીજી બનાય. બીજી બનાવે ને હવે ખીચડી લાયક નહીં. તમે ખીચડી મંગાવવાની. ખીચડી તો લઈને આવે. લઈને જાય ખીચડી તો લઈને આવે. હા રામો ડકેત ને. રામો બચુ ડકેત. બધું આવી જાય. આ તો ફૂલ બાકાજી કી બ્લોગ. ફૂલ બાકાજી કી ગમા ગમ જાય. કોણ યાદ ભાઈબંધ છે બીજું કોણ હે? હા તો ગાઈસ દાળ બનેલી છે. બધા આવી જાય. હવે બધાને ભૂખ લાગેલી છે અને શું નવા નવા વિડીયો બને, નવા નવા વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને એટલે શું થોડું બોલવામાં ઓલું થાય તકલીફ. હરખું બોલી નહીં શકાતું તો ધીમે ધીમે એ સેટ થઈ જાય. એ તો શીખી જાઉં. પણ છોકરો આવ્યો એની ડાળ. આ વિરમ ને છોકરો આવ્યો. વિરમ ને વહુ ને છોકરો. વિરમ ની વહુ ને છોકરો આવ્યો હે. વિરમ ની વહુ ને છોકરો આવ્યો ને એની ડાર હે. એનો પ્રોગ્રામ એને આલ્યો હે. ના વિરમ વિયાણો હે ભાઈ. હે અબર હતો ને બારે પગે તો બારા પગે ના પાડતા. શું કહેતા? ના પાડતા હતા. હા તો અને કોણ વાતું કરે છે યાર? કોઈ બહાર જ નહીં આવતું. બની આપડા તાર બની માં સંજય અલ્લા ઓય સંજય કુમાર કે ને બની કેવાય. મારથી નાના હે યાર. ના શું કરે? નાના હોય બને જમી કહેવાય. નાના હોય જમી કહેવાય. મોટા ને બની કહેવાય. બનેવી કહેવાય. અમાર તો બધા બની કેલા. ઈ વાત સાચી. હા એટલે આપણે હું અમુક ટાઈમે જીજાજી તો હવે જીજાજી આવ્યું છે. સિસ્ટર ગાંધીનગર કોણ હે વિના તારા ચાર એટલે હે દાળ બની ગઈ છે આપણી અને ઉતારી લીધી. હવે વઘાર મારવાનો હે.
લસણનો આ સાઈડ ડુંગળી મોરાઈ કચુંબર માટે ચુંબર માટે હે શું કહે જેને દાળ ખાવી હોય આવી જેને ડાર ખાવી આવી જાઓ વિરમના ખેતે પહોંચી જાજો ખેતર અત્યારે દેખાતું નહીં એડ્રેસ અંદર મેન્શન કરી દેતા એડ્રેસ જાણવા માટે શીખો એપ ડાઉનલોડ કરો એડ્રેસ જાણવા માટે શીખો એપ ડાઉનલોડ કરો તો રાજુ ફૂલ બાકા ઝીકી બોલાવે છે વઘાર મારવાનો છે લસણનો વઘાર થાય રહ્યો છે આ સાઈડ ફૂલ રસાકસી વાળી મેચ થઈ ગઈ છે આ બાજુ બે વચ્ચે બહુ ફૂલ રસાકસી વાળી મેચ થઈ ગઈ ચાલુ કાળો ના થાય લાગે તને યાર એ કાળો ન લગાડ દે કૂતરા આવી ગયા હવે લસણ ભરી જાય ફૂલ જોરદાર વઘાર મારી દીધો વાહ 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 આ કારીગર હેલો જબર ધાણા ઓલી સાઈડ થાય હેરા ધાણા નાખીને હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે દાળ કમ્પ્લીટ બની ગઈ હવે ખાવા બેસીએ ને એટલી જ વાર હે ગાય દિલીપભાઈ આવી ગયા હે તમે આપણે નવી ચેનલ બનાવી એના વિશે શું કહેવા માંગશો સબસ્ક્રાઇબ કરી દેજો અને ફૂલ સપોર્ટ કરજો આ માણસને એ તો નવો વિડીયો છે એટલે બોલવાનું થોડું તકલીફ થાય જલ્દી લેજો શેર અને લાઈક કરતા રહેજો તમારા કહેવાનું શું થાય તમારે કહેવાનું શું થાય આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે તો આમ હાથ નેચો રાખો તમારે શું કહેવાનું થાય દાળ ખાઓ ને મોજ કરો લાઈક કરો લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો તો બધા બેઠા છે ખાવા અત્યારે લાઈનમાં બેસી ગયા છે બધા બેસી ગયા છે ખાવા એટલે દાળ ચાંચી વચ્ચે લઈ લે વિરમ લે વચ્ચે લઈ લે બધા અલ્લા પણ ગરમ હશે નહીં યાર એક કામ કર ને આ કોથરો મૂકીને વચ્ચે મૂકી દીધી હોય તો આખું તપેલું વચ્ચે ચાલી જાય એટલે શું આ નાના તપેલામાં લઈને બધા વચ્ચે લઈ જઈને દઈ દઈએ શું ફાવે નહીં એટલે વાટકે ને વાટકે હા લે લે એને દીધી ઠરે જાવ હા ચપ્પલ તાર દેવા આપવી પડશે વચ્ચે દાળ નીકળી જઈએ બધાને વેચવાનું ચાલુ માતાજીને સમરે છે ખાતા પહેલા વેચવાનું ચાલુ છે કેવી બની દાળ ભાઈ હે કમ્પ્લીટ ને એક નંબર ને સત્તા બધા મેઠો વેચી દે અંધારામાં શું બનાવવાનું થોડી મજા નહીં આવતી દેખાતું નહીં બહુ સેટા હોય તો દેખાતું નહીં આ અંધારું જુઓ ને તમે કાળું કાળું દેખાય ઝૂમ કરવું પડે એ તો બેઠો હે અમારે જમણી બેઠા હે એની બાજુમાં આ ઉદેશ છે વસ્તુ હે આખું હે રાજુ આ सूरज है दिलीप ठाकुर है हमारे किशन काका है केडी बापू रामो भरवाड़ बट्टू केडी बापू भाई ખાવાનું ઘર હવે सकतो है ખાવાનું કરો બધા સક્તન બક્તર બેસી ગયા अभी हम फरेरा हजू खाधा वगैरह में हमें बे બધા બેસી ગયા અમે બે જ બાકી છે હવે અમે ખાવા બેસી ગઈ છે તો ગાઈસ ખવરાવ અને બીજા બધા ખાવા બેઠા છે ના નહીં કાઢું બિરસવાનું ચાલુ છે ફૂલ બાકા જીકી ચાલે વ્લોગમાં બધા બેઠા કઈ ખાઈને બેઠા તાપે રહ્યા પુલી સાઈડ બધા વાહન ધોવેરા અહીંયા કણ હું ના વાટકા ને એવું ખાઈ ખાઈને આ બેઠા બધું ખાઈ રહ્યો હે એ તો ખાઈ રહ્યો હે એ રામા શું લઈ જવાનું હે ઓ રામા શું લઈ જવાનું હે
શું લઈ જવાનું? હે બધું જ ને ચૂકર તારું ભાઈ દાળ લઈ જાવ ને ઘરે બૈરા હતું બધું ને આ બધું બંધ કરી દે બરાબર વસ્તુ ખાઈને બેસી ગયો હે મોજે મોજ મસાલા બસાલા ગહાયરા હે રોયલ કિંગ હા નીચે ખવડાવો આ અમારે જમાઈ બેઠા હે ખાઈને બધા ફૂલ મોજ કરેલા તાપેરા હે એ તો ખાઈ રહ્યો હે જોઈ બેઠો તાર ની લાગી હતી ને બટુક નું ખાવાનું ચાલુ હે તાનું ખાવાનું ચાલુ હે આ ભાઈ ખાવું હોય તો હે દાળ ને રોટલા રામો દાળ લઈ જાય ડોલચું ભરી નહીં બહુ કોને ઓલે માર ભાભી ઓલે એમ ને કોને ઓલે લઈ જાય નામ મારા બૈરા હતું ભાભીનું નામ હે પણ વેલા હે ને ગરમ કરીને ખાવા ઓલે કામે જાય એટલે ભાભીને બનાવવું ના પડે હા વાત એ હતી 100% આ બત્તી કોણ મારે માથામાં હે ગુટકા કોઈ દિવસ નહીં ખાવાનું. ખાલી સત્તાને જ ખાવાનું મનોરંજન ખા. સત્તાને ખાવાનું આ પર્સનલ વાત છે એની કોઈ કહેતા નહીં ગાઈસ ગુટકા ખાવાથી કેન્સર થાય હમ અને બધું ઘણું બધું થાય એટલે ગુટકા નહીં ખાવા દાંત લાલ થઈ ગયા હે. આવડું બધું રહેવાનું એ સૂરજ ચા જ્યો અલા ઓલું માર્કેટમાં શું આવ્યું નવું નહીં આવ્યું માર્કેટમાં કઈ શું બે પગે ને બે પગે ગાઈસ માર્કેટમાં નવું આવી ગયું છે એટલે આપણે થોડુંક ડાયલોગ મારી દઈએ એના એટલે શરમાવાનું નહીં બે હાથે દીપાને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો કરો ભૂલતા નહીં ગાઈસ ફોલો કરો ભૂલતા નહીં શું કરવાનું ફોલો કરો ના ભૂલતા ગાઈસ અને બે લાયકન નહીં દબાવવાનું નહીં દબાવજો ભાઈ. 2 લાયકન દબાઈ દેવાનું થાય છે 2 લાયકન દબાઈ દેવાનું થાય છે. હવે આ બટુક તો પેલા ધોશે કે રામો ધોશે કે હું ધોઈશ કે આટલામાં કોણ ધોશે ખબર નહીં આ તપેલા ઓલેથી લડવાનું થાશે. વિરમ ને તારે આવ્યો હે કે તાર બહુ ને કોણ મને બધું એક જ છે બે અલગ અલગ વાત તાર ને તાર બહુ ને મારો નહીં. શું હાલે એવા આશીર્વાદ બે છોકરા બીજા અને બીજી વખત આવી ડાર ખાઈએ અને બીજી વખત આવડી બે વખત દાળ ખાયા કામ નહીં ને ના કઈ કામ ધોવાનું હે ધોઈ નાખવાનું. મને શું કહી ગયા તું ઓલા કહેતો તો ખરી કે ઓલા ને ધોવરાવું આ રામો કે કામ તો કીધું રામો. ગાઈસ મેં તમને પહેલા વાત કરી હતી કે આ ધોવા ઉડે કઈ લડવાનું મારા થશે આવી જાય. આ શું બાંધ્યું થારી આ બાંધ્યું જોઈએ આને બે કરી આવી જોઈએ ચોકમાં એમ લઈને આવ્યો મારો ના મારી તો ધોવાનું તો કામકાજ થઈ ગયું છે ધો ને ભૂલો ધોવેરો છે જબર થાય મને ખબર છે વાણ તો બધાને ભૂલાને ધોવાના થાય હવે હા ભાઈ બત્તી કરીને રૂપા પાણી નાખશે આ સાઈડ ચાદર બાદર ભરી ગઈ છે બધું હગે વગે કરી નાખ્યું છે આ વિરમ ને વિરમ આ બધા વિરમ ને બધા કેરબાને મૂકવા જાય છે બધું હગે વગે કરી નાખીએ હા ઘરે જવાનો શું ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો એટલે નીકળીએ ઘરે પછી અને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તમને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો 2 લાઇકન દબાવવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં.